એમિયન સોલ્યુશન અને ગ્રીન ફોરટેકના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં 3 મહત્વપૂર્ણ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભવિષ્યની કારકિર્દી અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો પ્રથમ સેમિનાર રવિવારની સવારે ધોળકાના મંસૂરી કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો, જેમાં ધોરણ 10 અને 12 પછી શું એ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસક્રમો અને કારકિર્દી વિકલ્પોની માહિતી આપવામાં આવી હતી. તો મુખ્ય સ્પીકર તરીકે ગ્રીન ફોરટેકના CEO IT એક્સપર્ટ અબ્દુલ સમદ શેખ સાહેબે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ઉદાહરણ સાથે સમજ આપી હતી, જેના દ્વારા વિદ્યાર્થીઓને પોતાની યાત્રા માટે સ્પષ્ટ દિશા મળવા પામી હતી. તો બીજું સેમિનાર IT અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર હતું, જેમાં 2030 સુધી કઈ નોકરીઓમાં વધુ તકો હશે તેના ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તો અબ્દુલ સમદ શેખ હાજર વિદ્યાર્થીઓને નવા યુગની ટેકનોલોજી, ફ્રીલાન્સિંગ, સ્કોલરશિપ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને તેઓને ઉત્તમ મોટિવેશન પણ આપ્યું હતું. તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ સેમિનારનો લાભ લીધો હતો. ત્રીજું અને અંતિમ સેમિનાર સવારે ચિસ્તિયા હોલ, હઝરત શાહ દરગાહ કમ્પાઉન્ડ ખાતે ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર તરીકે યોજાયું હતું. ધોળકાના જાગૃત શિક્ષકો દ્વારા શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થી માર્ગદર્શન અને પોતાની કારકિર્દી ઉદ્દેશ વિશે ચર્ચાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી. તો એમિયન સોલ્યુશન તરફથી શિક્ષકોને નવી પેઢીને તૈયાર કરવા માટે આધુનિક અભિગમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ સેમિનારોનું સફળ આયોજન સાહિલ સુર હુસૈની અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.